હોય રવિવારે એટલે 6 દાડા સુધી વિષયના વાત ઉભી થાય તે પેલા પ્રતિક્રમણ ફરી વળે. શું કહ્યું? પ્રતિક્રમણ એવું જોર રાખો વિષયના શબ્દ ઉભા થવાના નહીં, પણ આપણે એવું પ્રતિક્રમણ કરીએ પ્રતિક્રમણના હથિયાર બધા એના બધા પોલીસો ફરી વળે. હા તારે લાગે છે ને તને કઈ તને લાગે છે 100% છટકી જવા છે? પાણી નહીં થાય વગર પાણી ચાલશે? એટલું ગાંઠો પડી જાય માણસ ને તારે હાસ્ય ઉડી જાય. શું કહ્યું? મુક્ત હાસ્ય જોઈએ, બધી ગાંઠો ઉડી જાય ને હાસ્ય તૂટતું જાય. જેમ જેમ ગાંઠો તૂટતી જાય હાસ્ય તૂટતું જાય. હાસ્ય ઉડી ગયું છે ને મોડા બધે શી ખોટ ગઈ? હાસ્ય ઉડી ગયું છે. પછી બીજું કોઈ આ ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે એના ચેતતા રહેવું. જેમ હાપ ને વિચિત ચેતતા રહીએ છીએ ને, હાપ વાઘથી નહીં ચેતતા. આપણે વાઘની વાત આવે ત્યારે આપણે કહીએ ના ભાઈ એ ભાઈ આપણને ના, એવી આ વાત આવે ને તો ભય લાગવો જોઈએ. શું કહ્યું? વિષયની બાબતમાં ડિસ્ચાર્જ કયા ભાગને કહેવાય તો લોકો સમજતું નથી, અને ડિસ્ચાર્જ પોતાની ભાષામાં કરે છે. શું કરે છે? ડિસ્ચાર્જ પોતાની ભાષા. તો પછી એક જણ પૂછ્યું મને કે ડિસ્ચાર્જ કયા ભાગને કહેવાય? આપણે ગાડીમાંથી કેટલી વખત પડી જઈએ, ગાડીમાં તું પડી જવું તો એ ડિસ્ચાર્જ કહેવાય, તો ગુનાગાર નથી. જોઈને પડે ખરો એની ઈચ્છા હોય જરાય નહીં. તમને સમજ પડી તો ડિસ્ચાર્જ, તો ગુનેગાર નથી. શું કહ્યું? સમજી જવા જેવી છે, સમજવા જેવી છે. બહુ સમજવા છે. બરાબર સજ્જડ દાખલો. એટલે પછી એને કાનબુટી પકડી મને કહે છે હવે પેલું પોલું આંકે અંદર પોલું આંકવા જેવું, આ એકલું જ બાબતમાં પોલું આંકવા જેવું નથી. શું કહ્યું? બરોબર. દાદા ભાઈ ને પ્રશ્ન પૂછ્યો કેવી રીતે પૂછે એમને સમજાવ્યું નથી. દાદા ભાઈ નો પ્રશ્ન છે દાદા એ કેવી રીતે એમ સમજાવ્યું નહીં બરોબર. એમ સમજાવો. એમને બરાબર સમજાયું નથી. સમજાવો. કયું? ગાડીમાંથી પડી આ દાખલો આપ્યો ગાડી તમે કહો ને ધ્યાન રાખે છતાં અકસ્માત પડી જાય તો જુદી વાત. પડી જાય તેને આપણે કહીએ છીએ ડિસ્ચાર્જ. શું કહ્યું? પોતાને ઘેરે નિયમ હોવો જોઈએ. શું કહ્યું? પોતાને ઘેરે છે તે આ તો એવું છે ને કે અજુકતું નથી એ છતાંય પણ જોડું તો એટલું સમજવું પડે કે એમાં એટલા બધા જન્મ મરી જાય છે. તો આ કારણ તો આવું ના હોવું જોઈએ ને. શું કહ્યું? કારણ હોય તો વાત જુદી છે, આ કારણ તમારે જન્મતું તમે જાણો ને જન્મ જ હોય છે. અને માનવ બીજ ના હોય છે. કેવું? માનવ બીજ. એટલે બને ત્યાં સુધી આમાં સાથ એવું આ બને અમે તમને ટૂંકામાં કહીએ એમ શોર્ટ. મને આ તો જેને આત્મિક સંબંધી કોઈ જાતનું સુખ ના આવતું હોય એને તો આ સંસારમાં એ સિવાય બીજું શું થાય હોય? શું થાય? કારણ કે આટલી બધી બળતરા સત્યુગમાં નતા. સત્યુગમાં આવું નતું, વિકાર આવા નતા. સત્યુગમાં દ્વાપરમાં નતા આવા વિકાર. શું કહ્યું? આ તો કલયુગની બળતરા લઈને બિચારા આમાં પડે છે. શું થાય છે? આખો દાડો પડ્યા કરે. આમ કોટ ગઈ, આમ પેલા એ ગાળો ભરી, પેલા આમ કર્યું, તમે બળતરા છે ને તેને લીધે આ બચારો ખાડામાં પડે છે. ના છૂટકે કોઈ બાજુ સુખ નથી આવતું. હવે આત્માનું સુખ આવ્યા પછી તો આવે ને. અને ગમે જ કઈ રીતે આત્માનું સુખ ના આવતું હોય ત્યાં સુધી તો આપણે એને તો એવું ના કહેવાય કે તમે આમ કેમ કરો છો. શું ક્યાં જાય બિચારા? જો પશુ હોય તો નિયમમાં હોય. અમને તો બુદ્ધિ છે. શું છે? હા, પશુઓ ડિસ્ચાર્જ કહેવાય છે. શું થાય છે? ડિસ્ચાર્જ ના છૂટવાનું. એમનું ડિસ્ચાર્જ કહેવાય. 4 ડિસ્ચાર્જ નો ભેદ સમજવા જોઈએ ના સમજે. ભેદ સમજ્યા વગર ઠોકા ઠોક કરે. અત્યારે જો 5 વર્ષ આના જ્ઞાન ના આધારે બ્રહ્મચર્ય પાડે કેટલી બધી શક્તિઓ છે. બંધારણ કેટલું સરસ થઈ જાય.
આખી જિંદગી તાવ તર્યો જ ના, અને પૂર્વે અસાતાઓ બહુ ગ્રહણ કરી હે, કઈ પૂછ્યા વગર કાછ્યા વગર ભરભર જ કરી છે ને. પૂર્વે ભરેલી તે જ માલ ને આશા, હા, એ જ એ કઈ નવો માલ ઓછો તો. આવ્યો નવો ક્યાંથી આવે? તારે કેમનું રહે છે? શ્રેણી મોડી. હા કસાય એ થયા તો હવે કેવા ડિસ્ચાર્જ કસાય આવે એ કસાય કહેવાતા નથી. બરોબર. શ્રેણી મોડી કહેવાય. શું? જ્ઞાન છે તો જે જ્ઞાન છે તો થાય છે ખરા. હા, એ શુદ્ધાત્મા છે ને. પછી શાનો હર્ષોક કરવાનો? લોકો દેખાવા માટે કરવું પડે, લૌકિક કરવું પડે, નહીં તો લોક પાછા વાતો કરે. વ્યવહારિક છે ને વસ્તુ, એટલે એક્સેપ્ટ કરવું જોઈએ. લૌકિક એક્સેપ્ટ કરવું જોઈએ, એને આપણે ગુનો નહીં ગણતા. શું કહ્યું? હા. જ્ઞાનનો અપચો એટલે શું? તો આપે એમ કહ્યું હતું કે તો આ જુવાન છોકરાઓ માટે છે વાત કે જ્ઞાનનો અપચો એમને થઈ જાય, તો એ પૂછે છે એ શું છે એમ? અમને જ્ઞાન જાગૃતિ ઉપર આવરણ આવતા વાર ના લાગે જોવાનું. એ આવરણ આવે છે ને તે જ જ્ઞાન નો અધિરણ છે. શું છે? આવરણ આવે એ જ્ઞાન. અને અમને મોટા ને એવું આવરણ ના આવે, પીડા ને જવાની ના જોર થી આવરણ આવે. શું થાય? જવાની ના દો સ્વાભાવિક કહેવાય. આપણે એને એમ ના કહી શકીએ તને આમ કેમ. શું? કારણ કે આપણે જાણતા એક 9 વાગે પાણી આવે છે, શું એટલે પછી તે ટાઈમે પાણી આવે રહે જ નહીં ને. પછી 12 વાગે તક નથી આવતું. એવું આ જોશ તે જવાનીમાં હોય. શું થાય? જોવાની. જોશ થયું કે તમે અંધારું ગોળ કરી નાખે. શું? એવું તમને અંધારું ગોળ ના થાય, તમારે જાગૃત કરી. આ તો ઉપયોગ નહીં, તેને લીધે ભૂલો થાય. બાકી ભૂલ ઉપયોગ દે ભૂલ નહીં થાય. શું કહ્યું? ઉપયોગ, શુદ્ધ ઉપયોગ નો વગર જેમ આ પૈસા કમાઈએ છે ને એ ખોટ નહીં ખાવાની દરેક ચીજમાં, એ દરેક ચીજમાં એના ભાવ તાલ જોઈને પછી વેચાતું વેચીએ છીએ. એ દરેકમાં શુદ્ધ ઉપયોગ રાખીને કામ લેવું પડે. આજે અમે દુકાનમાં દરેક માલ વેચીએ છીએ તે બરોબર છે. બરોબર બરોબર. એનો ધ્યાન ભાવ તાલ રાખીને. દરેકમાં નફો રહેવો જ જોઈએ. નહીં તો એવું ગપ્પુ મારીએ તો દુકાનમાં ખોટ જ જાય. તો તમારી જાગૃતિ રહેશે નહીં કેમ ના રહે? આ મોટો વેપાર છે, અમે પોતાનો છે. પેલો તો પારકો શાંતિલાલ નો વેપાર, લેવાય નહીં. આ તો પોતાનો વેપાર, એમાં દરેક વખતે એમાં ઉપયોગ વગર ના જવું જોઈએ. વખત 5 કલાક થયું તો પ્રતિક્રમણ કરવું પડે. કોઈ ફરી ઘૂંચાઈ ગયા કોઈ જગ્યાએ કોઈક વાત પછી તો પ્રતિક્રમણ કરો એટલે ફરી વાર કે તમને એ ગૂંચ નહીં, ફરી પાછી જાગૃતિ આવશે. તો ગૂંચા કરો તો પાર જ ના આવે ને. પણ ત્યારે પાર આવે. કોઈક અવતાર જ્ઞાની પુરુષ ભેળા થાય એમ તો આપણે કાચે પડીએ કે આપણી ભૂલ છે. જ્ઞાનનું શું સમજ્યો? જુવાનીના ફોર્સને લીધે જ્ઞાન ઉપર આવરણ આવે. દાદા એમાં પોતાનું જ્ઞાન અપચો ના થાય એમાંથી નીકળી જવાય સેફ સાઈડમાં, એ કેવી રીતે? તો આ જે રે એ રીતે આજ્ઞા પાડવી પડે ને. એને કેવું માળી છે મળે એવું મળવું પડે. દર રવિવારે કરે જ છે. કઈ ને કઈ પુરસાદ જોઈએ ને. કેટલા છોકરા વડોદરામાં આના જેવું દર રવિવારે પુરસાદ મળે છે. અમે એક જ ફેરો કહ્યું હતું કે આ જોખમ કેટલું છે આ વિષયનું. તો બધા છોકરાએ મારી દીધો પુરસાદ. છોકરાને તો પછી ભણ ના હોય ને કશું. હરૈયા હોય. હરૈયા એટલે તમે સમજ્યા? તમે હરૈયા કોઈને જોયેલા? તમે જોયેલા? રઘવાટ વાળા. હરૈયા ઢોર કે ને હરૈયા ઢોર. હરૈયા ઢોર. હા. હરૈયા ઢોર તો હરૈયા એટલે જેનું આવે તેનું ખાઈ જાય. જેનું હાથમાં આવે ખાઈને પૂરો કરી મૂકે. એ ગાયો ભેંસો પેલા ભેંસ ના ભાઈ હોય છે ને, ભેંસ બંધુ હા.
તમે ઓળખો ભેંસના ભાઈ ને? એ બધું આ ચોખ્ખું જ કરી આલે. એમ આ હરૈયા આખલા હરૈયા પાડા જેવા છે કે એમાં તને વિચાર ના આવ્યો? તારે બેન દીકરી છે તેનો તને વિચાર નથી આવતો? ભાન વગરનો નલાયક. તું બીજી જગ્યાએ લઉં છું તે આ જશે. શું કહ્યું? એના જ ફળ રૂપિયા જાય છે. શું થાય છે? એના જ ફળ રૂપે જાય છે. બસ ભલે ને, જેવો તમે ધક્કો મારશો ને તેવું પરિણામ ઉભું થશે. જેવો ધક્કો મારશો ને તેવા પરિણામ ઉભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તને સહન કરી લેવું, ફરી નવેસરથી બગાડવું નહીં. આ તો હરૈયા ઢોરની પેટ છે, આવીને ખાઈ જાય, પછી પોતાની છોડીઓનું ખાઈ જાય તેને કઈ પડી નથી લોકો. જો બધા હરૈયા થાય શું રહ્યું? હે? કઈ ના રહ્યું. બહુ જૂજ માણસો છે કે જેને કઈ આમાં પોતાની એ છે શું મહત્વતા સમજેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી. શું છે? મળ્યું નથી ત્યાં સુધી હરૈયા જ છે. મળે ત્યાં હરૈયું થઈ જાય, વાર ના લાગે. આ શોભે નહીં આપણે હિન્દુસ્તાનના. આપણે મોક્ષે જવાનું એ વડોદરા કહ્યું હતું તો આખું વડોદરા બધું આ બધા મહાત્માઓ છે તો વિદ્યાર્થી પ્રતિકોળો પાર વગરનો કર્યું કરો નીકળે નહીં. વાત ને નીકળી ગઈ તે ત્યારે વાત નીકળે નહીં પણ નીકળી ગઈ. બસ પારસી બેન દીકરી તો પોતાની 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 કેવું છે તો બધું ફેક્ટ છે. પછી સુખ કેવી રીતે આવે? સંસારિક સુખ તો હોય જ નહીં. અમે દેખાય પુણ્ય બહુ મોટું હોય, કારણ ભોળા ખરા ને, ભોળા માણસ ને આ ભોળા આકારના જીવો કહેવાય.